નજરમાં આગળ વાત કરીએ તો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગણેશ મંડળોના આયોજકો અને સાથે જ આગેવાનો સરકારી અધિકારીઓ સાથે એક બેઠક યોજવા માટે પહોંચ્યા હતા। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। આ વર્ષે ગણેશોત્સવ ઓપરેશન સિંદૂર અને સાથે સ્વદેશી અપનાવો જેવી થીમ સાથે ઉજવવો જોઈએ, જેથી લોકોમાં દેશપ્રેમ અને સાથે સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધે। મોટી એ મૂર્તિઓના વિસર્જન માટે પણ ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે નાના મંડળો માટે શહેરની અંદર કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવશે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવશે। ભરૂચ જિલ્લા પોલીસ ડીજીવીએસએલની ટીમ અને સાથે જ વહીવટીતંત્ર સંકલનપૂર્વક સુરક્ષાની તકેદારી રાખવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવ્યા। જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે, એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે, સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય। અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે।